મિત્રો, ભાથીજી મહારાજની કહાની પણ રોચક છે। આજના આ વિડીયોમાં હું તમને જણાવીશ જ્યાં ભાથીજી મહારાજ દુશ્મનો સામે લડ્યા હતા। તો પહેલા તો ફાગવેલ ભાથીજીના દર્શન કર્યા બાદ 5 કિલોમીટરના અંતરે ખાખરિયા વન આવેલું છે। મિત્રો, આ જગ્યા ઉપર પહેલા ઘણા બધા ખાખરા હતા, એટલે અહીંયા ખાખરિયા વન તરીકે ઓળખવામાં આવે છે। આ જગ્યા પર ભાથીજી મહારાજ દુશ્મનો સામે લડ્યા હતા અને ખૂંખાર જંગ ખેલ્યો હતો અને આ જ જગ્યાએ દુશ્મનોનો સંહાર કર્યો હતો અને ગાય માતાની રક્ષા કરી હતી અને તે દરમિયાન તેમનું મસ્તક ધડથી કપાઈ ગયું હતું અને જ્યારે ભાથીજી મહારાજ ધડ વગરના શરીરને વિધર્મી હુમલાખોરો સામે ત્યાં સુધી લડતા રહ્યા જ્યાં સુધી શત્રુઓનો નાશ ના થયો ત્યાં સુધી તેઓ લડતા જ રહ્યા। અંતે તેઓ વીરગતિને પામ્યા। અને મિત્રો, કહેવાય છે ને, આવા ક્ષત્રિય વીર પુરુષો સદીઓમાં એકાદ પાકતા હોય છે। અને જ્યારે ભાથીજી મહારાજના પાર્થિવ શરીરને અગ્નિદાહ દેવાએ ત્યારે ભાથીજી મહારાજને તેમના ભાઈ હાથીજીના શરીરમાં પ્રવેશ કર્યો અને કહ્યું, જેને નાક કરડે તે બધા મારી બાધા રાખે અને મને યાદ કરે। જો નિમિત્ત કાળ નહીં હોય તો સાપનું ઝેર ઉતરી જશે અને ગામે ગામ મારા સ્થાનકો કરજો અને દોડી ધજાઓ ફરકાવજો। અને ત્યારથી જ આ ફાગવેલ ગામ ભાથીજી મહારાજનું સ્થાનક બન્યું છે। અને મિત્રો, કોમેન્ટની અંદર ભાથીજી મહારાજ લખવાનું ભૂલતા નહીં।